નમસ્કાર. અંતે ભાજપનો ખેલ ખાત્મા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મોડી રાતે 2 વાગે ઈમેલથી રાજીનામું મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર સતત 2 ટર્મથી સાવલીના ભાજપના ધારાસભ્ય છે. 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ અંતરાત્માનો અવાજ સાંભળી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. પહેલાથી જ લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટ સામે નારાજગીના દોર ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઇનામદાર ચૂંટણી લડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજગી હતી. કેતન ઇનામદાર રાજીનામા અંગે મોટો ખુલાસો થયો છે કે પક્ષમાં માન સન્માન ન જળવાતું હોવાની વાત સામે આવી છે. કુલદીપસિંહ રાહુલજીને ભાજપમાં આવતા તેઓ નારાજ થયા હતા. જ્યાં સુધી તેઓ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું રૂબરૂમાં ના સોંપે ત્યાં સુધી ધારાસભ્ય પદેથી તેમનું રાજીનામું નહીં ગણાય. રાજીનામું અધ્યક્ષને રૂબરૂ સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂર્ણ નથી કરી. અધ્યક્ષનો સમય પણ નથી લીધો. ધન્યવાદ. જય હિન્દ.